અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળતી રથયાત્રા વડોદરા શહેરમાં આ વર્ષે પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક નીકળવા જઈ રહી છે। ત્યારે આયોજનના ભાગરૂપે પાલિકામાં મિટિંગનું આયોજન મેયરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। આ વર્ષે વડોદરામાં 43મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રથયાત્રામાં સમગ્ર મોટી સંખ્યામાં ભગવાનના દર્શને આવતા હોય છે। ત્યારે તેઓને પણ કોઈ જાતની અગવડ ના પડે અને રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થાય તે માટે પાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, દંડક શૈલેષ પાટીદાર, વાયરના ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા જે વડોદરાની એક ઓળખ છે, જેવી રીતે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો વર્ષોથી વડોદરાની ઓળખ સમાન છે, તેવી જ રીતે અષાઢી બીજના દિવસે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા થતી હોય છે, એ પણ વડોદરાની એક ઓળખ છે। સમગ્ર શહેર હજારો લાખોની સંખ્યામાં નાગરિકો ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે છે, પુરાણોમાં કહેવાયું છે કે બહેન સુભદ્રા જ્યારે પિયર આવ્યા ત્યારે એમના બંને ભાઈઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એમને નગર યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી અને આ નગર યાત્રાએ જ્યારે નીકળ્યા ત્યારે નગરજનો પણ ખૂબ ઉલ્લાસપૂર્વક ભગવાન જ્યારે આપણા બારણે પધારે ત્યારે એમને આવકારવા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હૃદયના ઉમળકાથી શહેરના રાજમાર્ગો પર આવી જતા હોય છે। ત્યારે આ વર્ષે વડોદરા શહેરમાં યોજાતી 43મી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રથયાત્રાનો રથ જે આગલા દિવસે રથને આપણે એનો રૂટ છે ઇસ્કોન મંદિરથી નીકળી અને લાયન્સ હોલ થઈ જગદીશ ફરસાણથી ચકલી સર્કલ ને ત્યાંથી ગેંડા સર્કલ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજની નીચેથી યુ ટર્ન લઈને પાછો શાસ્ત્રી બ્રિજની નીચેથી રેલિંગ મિલ થઈ, પંજાબ રોલિંગ મિલ થઈ અને એસટી બસ ડેપો થઈ અને જનમહેલ પાસે પાસ થશે। આ આગલા દિવસની આખી એમની આ રથની યાત્રાનો રૂટ છે। અને જે દિવસે અષાઢી બીજના દિવસે જે દિવસે ભગવાન નગર યાત્રાએ નીકળશે એટલે કે આ વર્ષે 7મી જુલાઈના રોજ આપણો આ કાર્યક્રમ છે। બપોરે 2:30 કલાકે દર વર્ષની જેમ 2:30 કલાકે આ રથનું પ્રસ્થાન થશે। સ્ટેશનથી પહેલા કાલાગોડ અને ત્યાંથી આરાધના ટોકીઝ થઈ કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, જુબેલી બાગ સર્કલ થઈ અને રોંગ સાઈડથી ગાંધીનગર ગ્રુપ અને ત્યાંથી ન્યાય મંદિર, દાંડિયા બજાર 4 રસ્તાથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા થઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી પથ્થર ગેટ થઈ અને જયરત્ન બિલ્ડિંગથી પોલો ગ્રાઉન્ડ એનું સમાપન થશે। આ રથયાત્રાના બંને દિવસના રૂટ એટલે આગલે દિવસે જે રૂટ પર પસાર થઈ અને રથ પાર્ક કરવામાં આવશે જનમહલ ખાતે અને ત્યાંથી બીજે દિવસે જે બપોર 2:30 વાગે ભગવાનની જે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાંથી લઈ અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે, સમાપન થશે। આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય, પછી ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રેનિંગ કરવાનું છે, રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને, અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ। એ માટે થઈ અને આજે બધા જ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રાનો કાર્યક્રમનું આખું પ્લાનિંગ જ્યારે કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ બધી જ તૈયારીઓ અને જે પણ સાવચેતીના પગલાં છે। ફાયરની પણ ટીમને ફાયરમાંથી પણ અમે અધિકારીને બોલાવ્યા હતા, એમના દ્વારા પણ એક વાહન રથયાત્રાની પાછળ દર વર્ષે આવતું હોય છે અને બીજા 2 વાહન અમુક ડિસ્ટન્સના અંતરે પાર્ક કરી રાખવાની માહિતી આપવામાં આવી છે। જરૂર પડશે તો બીજા 1-2 એટલે 3, 4 કે 5 વાહનની જરૂર લાગશે તો અત્યારે આ બધા જ અધિકારીઓને પોતપોતાના રૂટનું પોતાના લગતા વિષયને લઈ અને વિઝિટ કરી લેવાનું જણાવવામાં આવ્યું છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ છે એમને અંધારું થયા પછી જ્યાં રથયાત્રાથી જેટલો રસ્તો અંધારું થાય, સાધારણ સાંજનો સમય થાય અને ત્યાંથી લઈને સમાપનનો સમય રાત્રિનો લગભગ અંધારું થઈ જતું હોય છે તો એમને પણ એવા જ સમયે સંધ્યાકાળથી લઈ અને રાત્રિના સમયના મધ્યમાં
સમાપનના સમયના મધ્યના સમયગાળામાં એમને પણ ત્યાં વિઝિટ કરી લેવાની માહિતી આપવામાં આવી છે, જેથી કરી અને આપણે પરફેક્ટ પ્લાનિંગ કરી શકીએ. અત્યારે હમણાં આજે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી, પણ આગળ જો અમને માહિતી આવશે સરકારમાંથી કોઈ આપણા વડોદરા શહેરના મહેમાન બને છે ભગવાનની આ રથયાત્રામાં, ઈશ્વરના આશીર્વાદ લેવા જો કોઈ વડોદરા શહેરમાં પધારે છે તો ચોક્કસ આપ સૌ મીડિયા મિત્રોને એની જાણ કરવામાં આવશે.